ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો રાજકોટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘનો હોબાળો જોવા મળ્યો. ખેડૂત મગફળી સેમ્પલ પાસ બરદાન મગફળી ન સમાતા ખેડૂત મગફળી ખરીદીનો ઇનકાર કરતા હોબાળો થયો. 25 કિલો મગફળીનું ખરીદને બદલે હવે 30 કિલો ખરીદીનો નિર્ણય લેવાથી ખેડૂતો પરેશાન થયા છે. સાંસદ મોહન કુંડારિયા માગણી કરી બાદ મજૂરી આપી પાછળ દરવાજે 25 કિલોને બદલે 30 કિલો કરી નાખવામાં આવી છે, જેને લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. રાજકોટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘે હોબાળો મચાવ્યો. 25 કિલો મગફળી ખરીદીને બદલે હવે 30 કિલો ખરીદવાને લઈને હવે આ હોબાળો સમગ્ર મચ્યો છે. 25 કિલો મગફળી ખરીદીને બદલે 30 કિલો ખરીદી નિર્ણયથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતો ભારે હોબાળો કર્યો છે, સૂત્રોચ્ચાર કર્યો છે. રાજકોટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘે હોબાળો મચાવ્યો છે. 25 કિલોને બદલે 30 કિલો ખરીદી નિર્ણયને કારણે આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. રાજકોટથી આ સમાચાર. ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. મગફળીની ખરીદીનો ઇનકાર કરતા રોષે ફેરાયા છે ખેડૂતો. રાજકોટ માર્કેટ યાર્ડના આ દ્રશ્યો જેમાં ખેડૂતો હોબાળો મચાવી રહ્યા છે. રોષ છે. 25 કિલો મગફળી ખરીદીને બદલે 30 કિલો ખરીદીના નિર્ણયથી ખેડૂતો પરેશાન બન્યા છે. એક બોરીમાં 25 કિલોને બદલે 30 કિલો ભરવાની વાત છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પાસે. પરાક્રમ, હોબાળો મચ્યો છે, શું મુખ્ય મુદ્દા છે? ખેડૂતોનો આક્રોશ શું છે? જી, ખેડૂતોને કિસાન સંઘના આગેવાનો ત્યાં પહોંચ્યા છે અને મગફળીની અંદર જે એક ગુણીની અંદર જે કહી શકાય 30 કિલો જે ભરતી જે કરવાની વાત છે તેને લઈ અને 30 કિલો ની નિયમ મુજબ ભરતી કરવામાં આવેલી છે, પરંતુ કિસાન સંઘની આગેવાનીમાં અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે અને આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ જ નબળી ક્વોલિટીનું થયું છે. વરસાદના કારણે 25 કિલો ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ત્યાં પહેલા પણ જે અધિકારીઓ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પદાધિકારીઓ છે તેમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે 30 કિલોને બદલે 25 કિલો ભરતી કરવામાં આવશે, પરંતુ અત્યારે જે 30 કિલો ભરતી કરવામાં આવતા મગફળીની લઈને અત્યારે જે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી છે તે કિસાન સંઘના આગેવાનો છે તેમના દ્વારા અટકાવવામાં આવી છે અને હોબાળો મચાવવામાં આવ્યો છે. આભાર પરાક્રમ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે સમગ્ર મામલે.